હેલો મિત્રો, તો હું ગુજરાતનો ગુજરાતી જો આજે અમે વાડી આવી ગયા છે. વાડી પ્રોગ્રામ કરવાનો હોય આખા લહણના તાપનો. તો જો આપણા ભાગમાં મરસું ખાંડવાનું આવ્યું છે. કોક ને કોક કાંઈક કામ કરે જ છે. જોઈએ હવે આગળ કેમ થાય છે, સારું બને છે કે નહીં. મહેશભાઈ કોથમી સુતારે જો કોથમીનું મારે કટિંગ કરવાનું છે. એક બાજુ તૂટલી છે એટલી બધી સાકો દેતા ખાજા. ટકાના ભાગમાં ડુંગળી આવી ગઈ છે તો મોજે મોજ છે એને. હાવ કેમ થાય ટકા ડુંગળી મળે? હાલે હાલે હમુ જો મને આમ ડાટો એવો બસો જાયલો તો પાણી જો મિત્રો કેવું બોલતું જામી ગયું છે. એવું બાંધો જમાવી દીધું છે. જોઈ લે તેલ નાખ દેવી થઈ જાહે કા દુકાન લેતા જાવ છે. હારો હે બસ થઈ જાય તો ફોન કરજો. તેલ નાખ દેવી આથી તો લેતા જ હારો બસ. આ ઘણા ઢોળી આપી દે. રોટલામાં શાક મૂકી દીધું છે. હજી વઘાર જ ચાલુ. આમાં મરસું બાય પીડ્યું છે. ગ્રેવી બને છે. ગ્રેવી ફૂલ ગ્રેવી થશે. ઘાટી ફૂલ ઘાટી. હા ભાઈ, હજી મોળું પાણી આવશે. આમાં મોળું નથી હો, કડક પાણી નાખવાનું છે ભાઈ. પાણી ભલે ને કડક હોય, આમાં તમે નાખ દો ને તો પછી ગ્રેવી જે ઓલું હોય ને જો આપણું લહણ ઘરેથી બાપી લેતા આવ્યા હતા. પાદરું. હવે પાદરું આમાં નાખવાનું જ રહેશે આપણે ખાલી. પ્રદીપ ને આ ગણો. આમાં ભૂલામણા નામ ઘણા કેતા હોય એટલે યાદ ન રહેતું હોય. પણ જો આપણો પ્રોગ્રામ વાડીએ કાંક આ રીતે બને છે. આ બધું પીખરાયેલું પડ્યું છે. લાઇટ હતી નહીં, પણ લાઇટની પ્રોગ્રામ આપણે રાતે રાખી દીધો હોય એટલે કાંઈ વાંધો નહીં. આગળ કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહીજો. આપણે જોઈએ હવે કેમ થાય છે. તો આપણે મરચું નાખી દેવી. હવે આપણે હવે નાખી દેવી. વિડીયોમાં એવું બોલો મેં બસ મરચું હવે જાજુ નથી નાખવું, નકર તીખું થઈ જાય છે ને સવારમાં બધાને ભી પડી જાય છે. થોડુંક નાખ, થોડુંક હજે નાખો થોડુંક. તો મહેશભાઈ કહે થોડુંક નાખી દેવી આપણે. હવે જાજુ નથી નાખવું. હાલો રેડી. સનલાન થોડુંક ખવરાઈ દે. કાજુ નાખી દેવી હોત ને આપણે. આવડતો નથી હો, પણ પહેલી વાર ટ્રાય મારી છે. ગ્રેવી તો સારી બની છે. જો ગ્રેવીમાં તો કાંઈ નથી ઘટતું. નાખી દેવામાં આવીશ. કરાવો બટેટું પાણી નાખી દે. નથી થોડું ગલાવો. હાલે તો શાક બનવા આવી ગયું છે. હવે સડવાની તૈયારી જ છે. તો કોથમીર થોડીક નાખી દઈ માથે એટલે સ્વાદ કોથમીર આવે જોરદાર. આ બધા જો મોબાઈલ ના મંડાણા છે. વિડીયો એડિટિંગ થાય છે. વિડીયો એડિટિંગ ચાલુ છે. તો કાલ સવારે વિડીયો આવી જાય, બધા જોઈ નાખજો. આપણે પ્રોગ્રામ થઈ ગયો સક્સેસફુલ. બધાને ખાવાનું ચાલુ કરી દીધું છે. કેવું લાગ્યું બના? શાક બન્યું છે એક નંબર. અને જો આ વાડીનો પ્રોગ્રામ કેવાય. આવી તમને શહેરમાં મજા ન આવે, એકવાર આવો અમારી વાડી બાજુ. મજા આવે. મજા આવી જાય. શું કે છે? મજા આવી જાય. આમ પ્રદીપ બેઠા એને પૂછો તો કેવું શાક બન્યું છે. એક નંબર બન્યું છે. ફૂલ સ્પાઈસી. સ્પાઈસી. અંગ્રેજી બરાબર ગુજરાતીમાં બોલા. ઓલા ઓલ તીખું ખાઈ દેના. સ્પાઈસી એટલે તીખું નો થાય. બફાઈ જુ. તીખું નો થાય. બિલકુલ ચૂપ. તીખું થાય તારે એક જ મત તો નો થાય. તીખું થાય. મરચું ઘણું ને લાલ ચટણી તો થઈ પણ મોળું છે. ડુંગળી લાવો તમે. અમાર સવાલ મોરું છે. અમે અમારે પાસે એક બાજુ આવો. જો
આવું ખાવાનું મળે તમારે? નો જ મળે. આવું ખાવું હોય તો કાયદેસર તમારા ગામમાં આવવું પડે. ઈ પાછું વાડીમાં ઈ પાછું વાળેલા પ્રોગ્રામમાં ભરેલા ટકા ઠંડો ઠંડો પવન આવતો હોય, આવી ઓલી છાશ હોય, મરસા હોય, બાજરાના રોટલા, ડુંગળી અને આવા બાજરાના રોટલા અને આખા લહણનું શાક હોય. ભાઈ ભાઈ બધું ખોટવાડી ગયા આવી જમાવટ તો ક્યાંય નથી આવ્યો. આવી મજા ગમે 7 સ્ટાર હોટલમાં વહી જાવ તોય નો આવે. હા 7 સ્ટાર હોટલમાં આવે નહીં એવી મજા ભાઈ તમને. તો તમે તાર અનુભવ કરવો હોય તો આવો કોક દી કવર પ્રોગ્રામમાં ગામડે ગામડે. મજા આવી ગયો મજા આવી ગઈ. પાણી ભલે જામો પડી ગયો. મિત્રો શાક ઘીટું છે આ બધા ને હજી આ બધા ભૂખ્યા જ છે. શાક ઘીટું આ તપેલું થઈ ગયું ખાલી તોય શાક મિત્રો આમાં એવું લાગે કઈ ઘટ્યું. મારે નથી ઘીટું આ બધા ઘટે છે. હું નહીં આ બૂમો ખાઈ ગયો. ગાંઠિયાનો ઢગલો જોવો એમ જો આ ટકા ઢગલો ગાંઠિયા લીધેલા પતા હોય છે પેલા વિશ્વમાં એકલો આમાં બધા ગાંઠિયા સાફ કરી ગયો હે આ બધી એકલો આખું તપેલું સાફ કરી ગયો થાળીમાં આખું શાક એટલું મીઠું બન્યું હતું ને આ બધું તપેલું ભર્યું હતું આટલા જણા થઈને ખાઈ ગયા. તપેલું દવામાં હજી ભૂખ્યા જ છે. હાલો તો પાણી પાઈ દઉં ઠંડા ગળા નો 10 ગાંઠિયા તો આ એકલો ખાઈ ગયો. 10 ગાંઠિયા આવડો આવડો છે ખાલી એક વીતનો. બાર ગાંઠિયા ખાધા મેં ગણ્યા હતા. આ તો કોઈને કહેવાય નહીં. નખ લાગી જાય બહુ મજા આવી ગઈ છે. આવું ને આવો પ્રોગ્રામ અમારે બનતો જ રહેશે હવે. તો વિડીયોમાં તમે આગળ બહુ મજા આવી ગઈ પ્રોગ્રામમાં. અમારે નેક્સ્ટ પ્રોગ્રામ કરશું એટલે પાછો આવો નવો અમે વિડીયો બનાવશું. કેવો લાગ્યો એ બધા કોમેન્ટમાં જણાવજો. લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હો. નાના મોટા માણસને સપોર્ટ કરો, નાના માણસ નહીં કરો. ઘરે એટલી હે જોઈ આવા નવા બ્લોગ જોવા માટે ચેનલમાં સબસ્ક્રાઇબ કરી નાખજો. આગળ શેર કરી નાખજો. હા મારે તો લાગશે જ વાર ખાવ ઘણું બધું ખાવાનું છે. अबे जल्दी बोल कल सुबह पनवेल निकलना है. એટલે આ બધા ખાઈ લીધું છે, કાંઈ વાંધો નહીં. અમારો પહેલવાન આવી મજા મિત્રો ગામડામાં જ આવે. હા એટલે લીધું પણ ખામડા ધોન વાળો મારો છેડ્યો આમાં. જો ગ્લાસ ડ્રેસ ખેલો. જો એને નોખું પાડ્યું કાંઈ ધોયું નહીં એને. બધા જોયા હે બધા ધોયા છે.